लिए आपका यमराज इंतजार था। એ મનુષ્ય એ તું છે મનુષ્ય મનુષ્ય દ્વાર ખોલ એ તું છે મનુષ્ય અપમાન ઘોર અપમાન અપમાન ઘોર અપમાન ચિત્રગુપ્ત હા તું કોક રસ્તો કાઢ હવે હા પ્રભુ આપ ચિંતિત ના હો વાઘુજી ખરેખર આ તમે અમાર બેનો જીવ બચે લીધો ન આટલી ગળા તો અમે ઉકળતા તેલમાં તળાતા હોત અરે ભાઈ આ વાઘુજી નહીં આપણા માટે આપણા ભગવાન છે. ભગવાન ખરા તાણી યમરાજ નહીં પણ ગમે તે આવે તો હું જીવ ના લઈ દેવા જેવું નતું કીધું. સાચું એ ઘરમાં પૂરી દીધા કઈ ના બોખા પાડી નહીં ખોલું. કાઢતા નહીં હો. મોની ગયો તમને મોની ગયો હું હવે કનો જીવ લે વાથી બહાર નીકળી છે તાણી જીવ લે કી હવે કોઈનો જીવ નહીં લઈ કે રહ્યા. તાણી એટલે ખેગા તો અમર થઈ ગયા લે આપણે અમાર હવે જો મન તો અમે 60 વર્ષની વેલિડિટી વધની આલી પાછી. ઓહો તાણી અંદર લખી દીધું પેલાને ચોપડો લઈને ફરતા હતા ને એમાં લખી દીધું કે તમને 60 વર્ષ આલે વધાર. તો હવે તમે ત્યાં રાખજો તમારા ઘરમાં બરાબર બહાર જા કાઢતા ના ની કાઢો હા ની કાઢો બાય 50 વર્ષ તો ગામમાં બધાનું લોહી પીતું છે ને હવે 60 વર્ષ વધારે પીવો. અરે ના તમે ક્યાં લોહી પીધું છે લોહી પીતું છે ને તાણી મફુજી જેવા હોમાં આવે તો હટી ને હટી કે દારૂડિયો આવે ચમ ભાઈ બધા હરખા ના હોય કે હા બાપુજી કેમ મગજ છે અમે તો જમ માથે પડતા હોય એમ વાત સાચી. તાણી પછી એ અલ્યા પેલા કેમ ઘરમાં પૂર્યા હી ઈ જીવ લેવા આયા હતા જમ અલ્યા જીવ લેવા નહીં તું પેલા બહાર કાઢ ને કરે મરી જાય અરે ભરતજી તમે ઈયન બહાર કાઢશો ને તો એરા અમર મહી નાખશી અલ્યા પણ એરા મરી જાય પેલા ભરતજી અરે અલ્યા હું શું તમે ત્યાં હું નહીં ખેગાડી ચડ્યાજો આ બીજા કેવાના આયા મફુજી ના ભાઈ બરબુ બોલ દે બરબુ ક્ષમા કરી દો ક્ષમા કરો બરબુ ચિત્રગુપ્તજી ક્ષમા